નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને હવે 5મા તબક્કાનું મતદાન 20 તારીખે છે, જેને લઈ અને આજે તે બેઠકો માટે ચૂંટણીનો ઘોંઘાટ થંભી ગયો છે. સાંજે 5 વાગ્યાની સાથે જ ચૂંટણી પ્રચારના હોર્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે ઉમેદવારો જનસંપર્કમાં જોડાશે, લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ પણ કરશે કે પછી સાદી ભાષામાં કહીએ તો લોભ લાલચ આપશે. અમેઠી, રાયબરેલી, કેસરગંજ સહિતની જે ચર્ચાસ્પદ બેઠકો છે, મહત્વની બેઠકો ગણાય છે, તેના ઉપર પણ મતદાન થશે. ત્યારે પ્રચારના પડઘમ તો શાંત થઈ ચૂક્યા છે, પણ ત્યારબાદ જે ખાટલા બેઠકો યોજવામાં આવે છે તે મતદાતાઓને મતદાન કરવા માટે કેટલું પ્રેશર કરે છે અને કેટલી પ્રેરી શકે છે, અને આ સાથે જ શું છે હાલના મતદાતાઓનો મિજાજ, તેના પર કરીશું ચર્ચા સંસદ સંગ્રામમાં. તો ચર્ચાની શરૂઆત કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી શૈલેષભાઈ ઠક્કર જોડાઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે 20મી તારીખે 49 બેઠકો પર મતદાન થવાનું છે. મહત્વની બેઠકો જે છે રાયબરેલી છે, અમેઠી છે, કેસરગંજ છે, આ તમામ બેઠકો ઉપર પણ મતદાન યોજાવાનું છે. ત્યાંની પરિસ્થિતિ શું રહેશે? લખમાં જ્યારે ચૂંટણી જાહેર નહોતી થઈ 2 મહિના પહેલાનું વાતાવરણ જોઈએ ને, ત્યારે એમ લાગતું હતું કે ભાજપ અને એનડીએ સરળતાથી જીત મેળવી લેશે અને કોઈ જગ્યાએ બહુ મોટી ટક્કર નહીં હોય એવું હતું. પરંતુ જેમ જેમ ચૂંટણી આગળ વધતી ગઈ ને એમ ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બનતી ગઈ છે. તમે પહેલા 4 ફેઝનો જો અભ્યાસ કરો તો એમાં 2019ની સરખામણીએ 5 થી 6%, અમુક જગ્યાએ 7 થી 10% જેટલું મતદાન ઓછું થયું છે. મતદાન ઓછું થયું છે, કઈ દિશામાં ઇશારો કરે છે એ વસ્તુ અલગ છે. પરંતુ હવે જ્યારે 5મા ફેઝની ચૂંટણી છે ત્યારે મતદાન ઓછું થશે કે એટલું જ થશે એ એક પ્રશ્ન છે. કેમ કે અત્યારે પાછી ગરમી પણ પરાકાષ્ઠાએ છે. અત્યારે લોકો 2 પ્રકારની ગરમી અનુભવે છે. એક તો કુદરતની ગરમી પરાકાષ્ઠાએ છે અને ચૂંટણીના પ્રચારની ગરમી પણ પરાકાષ્ઠાએ છે. હમણાં તમે શબ્દ વાપર્યો કે ઘોંઘાટ શાંત થયો, એટલે આજે સાંજે એ પડઘમ શાંત થયા છે. અને એ જે 49 બેઠકો છે, 49 બેઠકોની ચૂંટણી છે એ સોમવારે થશે અને ત્યારબાદ 2 ફેઝ બાકી રહેશે. હવે આ જે 49 બેઠકો છે એમાં ઉત્તર પ્રદેશની 14 છે, મહારાષ્ટ્રની 13 છે, પશ્ચિમ બંગાળની 7 છે, બિહારની 5 છે, ઓડિશાની 5 છે, ઝારખંડની 3 છે, જમ્મુ કાશ્મીર અને લડાખની 1 બેઠક છે. આ 49 બેઠકો પૈકી ઉત્તર પ્રદેશની જે 14 બેઠકો છે એ ઘણી બધી રસપ્રદ છે. કેમ કે 2 જે કેન્દ્ર છે મહત્વના, અમેઠી અને રાયબરેલી, એની ચૂંટણી આ દિવસે યોજાવાની છે. રાયબરેલીની અંદર રાહુલ ગાંધીના કારણે ચર્ચામાં છે, સૌનું ધ્યાન ખેંચે છે. જ્યારે અમેઠીમાં સ્મૃતિ ઈરાની કેન્દ્રના મંત્રી અને સામે કિશોરીલાલ શર્મા છે, જે ગાંધી કુટુંબની નજીકની વ્યક્તિ છે અને લડત આપી રહ્યા છે. એટલે આ 2 બેઠકોએ તો સૌનું ધ્યાન દોર્યું છે. ત્રીજી બેઠક છે કેસરગંજ. કેસરગંજમાં જે બ્રિજભૂષણ શરણ જે મંત્રી હતા અને ઘણા બધા વિવાદો થયેલા અને ત્યારબાદ એમના પુત્રને ટિકિટ આપી છે, એ કેસરગંજ. આ બધી જ બેઠકો છે એ અત્યારે ખૂબ જ ધ્યાન આકર્ષક છે. આ જે 14 બેઠકો છે એમાંથી 2019માં 13 બેઠકો બીજેપી અને એનડીએ જીતી હતી. એટલે એક જ બેઠક માત્ર રાયબરેલીની છે, ત્યાંથી સોનિયા ગાંધી જીત્યા હતા. એટલે આ 14 બેઠકોમાંથી એકલી રાયબરેલી જ હતી કોંગ્રેસ પાસે. પરંતુ અત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જે ગઠબંધન થયું છે એ બીજી વધારાની બેઠકો ઉપર અત્યારે બરાબરની ફાઇટ આપી રહ્યું છે. પરિણામ કોના તરફ જશે એ તો આપણને ચોથી જ ખબર પડશે. પરંતુ ફાઇટ ચોક્કસપણે રસપ્રદ છે
ઉત્તર પ્રદેશની. બિહારની વાત કરીએ તો બિહારની 5 બેઠક પૈકી એક બેઠકે સૌનું ધ્યાન દોર્યું છે કે જે સારણની બેઠક છે, સારણ મત વિસ્તાર છે, ત્યાં લાલુ પ્રસાદની પુત્રી રોહિણી ચૂંટણી લડી રહ્યા છે અને એની સામે કેન્દ્રના પૂર્વ મંત્રી રાજીવ પ્રતાપ રૂડી છે. એટલે આ બેઠકે પણ બધાનું ધ્યાન દોર્યું છે. આ જ રીતે પશ્ચિમ બંગાળની હુગલીની બેઠક છે એ બીજી રીતે રસપ્રદ છે, કારણ કે આ 2 અભિનેત્રીઓ ચૂંટણી લડી રહી છે. એક જે બીજેપીનું છે, જે હાલના સાંસદ પણ છે, એ છે લોકેટ ચેટર્જી અને એની સામે ટીએમસી તૃણમૂલ કોંગ્રેસે ટિકિટ આપી છે રિયાલિટી શોની એક લોકપ્રિય કલાકાર રચના બેનર્જી. અહીંયા 2 અભિનેત્રીઓ વચ્ચે લડાઈ છે. એટલે આ 49 બેઠકો પૈકી ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં ધ્યાન આકર્ષક છે, લોકોને રસ પણ પડે છે. ચૂંટણીના પ્રચારમાં પણ ઘણી બધી નવીનતાઓ આ વખતે આવી છે. એકાબીજીને મિમિક્રી કરે છે, એકાબીજીના નામ પણ પાડે છે, શહેનશાહ, શહજાદા. એટલે દરેક વખતે આવું થતું હોય છે, પણ આ વખતે થોડું વધારે પ્રમાણમાં છે. એટલે ચૂંટણીના બોરિંગ ભાષણોની અંદર એક નવો રંગ પણ ઉમેરાય છે કે લોકોને એનાથી એક આનંદ અને મનોરંજન પણ મળી જાય છે. પરંતુ આ વખતની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી છે અને એના પરિણામો જે 4 જૂને આવવાના છે એનો સૌને ઇંતજાર છે. ચોક્કસથી શૈલેષભાઈ પરમાર, આપ એ જણાવો કે ભાજપની અત્યાર સુધીની જે જાહેર સભાઓ થઈ છે, રેલીઓ થઈ છે, તેની અંદર એવા કયા કયા મુદ્દાઓ છે જે સામાન્ય જનતાને સ્પર્શી રહ્યા છે અને તેઓને મતદાન કરવા માટે પ્રેરિત કરશે? અને જે 400 પારનો આંકડો અને જે એક સૂત્ર બની ચૂક્યું હતું ભારતીય જનતા પાર્ટી માટે, એ હવે ગુંજવાનું ક્યાંક ઓછું થઈ ચૂક્યું હોય ને એવું પણ વર્તાઈ રહ્યું છે. શું કહેશો તમે? લખમાજી, આપની વાતનો જવાબ આપું એ પહેલા પ્રફુલ્લ સરે પણ ખૂબ ઝીણવટ ભળી છણાવટ કરી છે. એ છણાવટની અંદર નથી જવું, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે અમારા જે ફાયરબ્રેન્ડ નેતાઓ જે છે એ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એ કદાચ દક્ષિણનો બેલ્ટ હોય, એ જમ્મુ કાશ્મીર હોય, એ ઉત્તરાખંડ હોય કે એ કદાચ ગુજરાતનો ભાગ હોય, એ તમામમાં અમે જે રીતે પ્રચાર પ્રસાર કર્યો છે અને આપે જે કહ્યું એ પ્રમાણે અમારો જે એજન્ડા છે એ એકમાત્ર એજન્ડા છે ને એ એજન્ડા વિકાસનો એજન્ડા છે. ભારત દેશને જેને કહેવાય કે રાષ્ટ્રમાં પ્રથમ ક્રમે લાવવા માટેની અમારી જે મહેનત છે એ મહેનત છે ને ભારતને જે વિશ્વગુરુ બનાવવાની જે અમારી નેમ છે એ નેમને અમે વળગી રહ્યા છીએ. અમે જે કામ કર્યા છે એ લોકો સમક્ષ જઈએ છીએ અને કહીએ છીએ. અમે કામનો હિસાબ આપનારી પાર્ટી છે. નરેન્દ્રભાઈ મોદી જે રીતના કામ કરે છે, એ કદાચ 370ની કલમ હોય કે એ કદાચ સીએની વાત કરવાની હોય કે એ કદાચ વાઇબ્રન્ટ સમિટની વાત કરવાની હોય કે એ ખેડૂતોને જે પ્રકારે સહાય આપી છે અને ખેડૂતોની આવક જે છે એ બમણી કરવાની વાત છે, એ વાત હોય કે એ કદાચ 4 કરોડ ગરીબો જે છે એને પાકું મકાન આખા દેશમાં આપવાની વાત હોય કે 11 કરોડ પરિવારોને નળથી જળ આપવાની વાત હોય કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર આવી અને બીપીએલ યાદીમાં જે છે એમાંથી બહાર લાવવાની વાત હોય કે 50 કરોડ લોકોનું જે જનધન ખાતું ખોલ્યું છે એ વાત હોય કે 55 કરોડ લોકોને આયુષ્યમાન ભારત જે યોજના છે એનાથી સાજા કરવાની વાત હોય કે 80 કરોડ લોકોને વિનામૂલ્ય અનાજ આપવાની વાત હોય કે 50 કરોડ લોકોને મુદ્રા લોનથી પગભર કરવાની વાત હોય કે 12 કરોડ લોકોને મહિલાઓને ગેસ કનેક્શન આપવાની વાત હોય કે 11 કરોડ લોકોને જે શૌચાલય આપવાની વાત હોય. આ તમામ બાબતોને અમે આગળ લઈ આવ્યા છીએ ને વાત કરીએ છીએ. મહિલાઓને રાજકીય રીતે અનામત આપવાની વાત હોય. શૈલેષભાઈ, 2 મહત્વના મુદ્દા તમે ભૂલી ગયા, હિન્દુત્વ અને રામ મંદિર. હા, એટલે રામ મંદિર પણ અમારો એજન્ડા જ છે ને. રામ મંદિર માટે પણ કોંગ્રેસના લોકો કહેતા ભૂલી ગયા એટલે મેં યાદ કરાવ્યું, બનાએંગે મગર તારીખ નહીં બતાએંગે. તો એ તારીખ પણ આવી અને રામ મંદિર પણ બન્યું અને રામલલ્લા જે છે એ નિજ મંદિરમાં બિરાજમાન પણ થયા છે. આ ચૂંટણીનો જે 5મો ફેજ છે એમાં અત્યાર સુધીના જે ફેજ થયા છે એ આપણે જોયા છે. એમાં ક્યાંક ને ક્યાંક લખમાજી ઓછું મતદાન થયું છે. ઓછું મતદાન ચિંતાનું કારણ તો છે જ, પરંતુ ઓછા મતદાનના અમુક કારણોમાં મહત્વનું કારણ કયું હોય
તો એ અત્યારે જે પ્રકારનું ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે તડકો પડી રહ્યો છે એ 43 ડિગ્રી ગુજરાતમાં હોય કે એનાથી ઓછું કે અન્ય રાજ્યમાં હોય એ પણ છે ને દક્ષિણ વિભાગમાં અત્યારે મહત્તમ ચૂંટણીઓ શૈલેષભાઈ, છે. તમારા એવા કયા પ્રયત્ન હશે કે મતદાતાઓ છે તેને તમે વધારે બૂથ તરફ આકર્ષી શકશો અને મતદાનમાં ફેરવી શકશો? અમારી તો પહેલેથી માઇક્રો મેનેજમેન્ટ અને કેડર બેઝ પાર્ટી છે. અમે પંચનિષ્ઠા અને રાષ્ટ્રવાદને માન્ય છે. અમારું જે માઇક્રો મેનેજમેન્ટ જે છે એનાથી બૂથ સુધી અમારા કાર્યકર્તાઓ છે એ કોઈ પણ રાજ્યમાં હોય, દેશના કોઈ પણ સ્ટેટમાં હોય, અમારું બૂથ સુધીનું જે માઇક્રો મેનેજમેન્ટ છે એ ઘર સુધી જાય છે ને મતદારોને જેને કહેવાય ને કે પેજ સમિતિ અમે બનાવેલી છે. આખા દેશમાં પેજ સમિતિ છે. શૈલેષભાઈ, એ મતદાનમાં ફેરવાતું કેમ નથી? હા, જે વધારેમાં વધારે મતદાન કેમ થાય? કોંગ્રેસ તો ક્યાંય ચિત્રમાં જ નથી લખમાજી, એટલા માટે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ક્યાંય નથી દેખાતા. અને મેં મારા બૂથ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મોટા આકડિયા ગામમાં જ્યારે હું 7મી તારીખે મતદાન કરવા ગયો ત્યારે મારા બૂથમાં જોયું તો કોંગ્રેસના જે ચૂંટણી એજન્ટ કોઈ નહોતા. એટલે દેખાય છે કે ક્યાંક ને ક્યાંક જે લોકો બહાર નીકળે છે એ ભારતીય જનતા પાર્ટી માટે નીકળે છે. એ ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, એ કદાચ જેને કહેવાય કે ઉત્તર પ્રદેશ હોય, પંજાબ હોય કે પશ્ચિમ બંગાળ હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના વોટરો બહાર ટૂંકમાં જે બહાર નીકળે છે વોટ કરે છે એ ભારતીય જનતા પાર્ટીને જ મળવાના છે ચોક્કસથી. શૈલેષભાઈ ઠક્કર, તમારું શું માનવું છે આ વાત ઉપર? ભાજપના પ્રવક્તાને મારે પૂછવું છે કે માઇક્રો મેનેજમેન્ટની વાતો કરે છે તો માઇક્રો મેનેજમેન્ટની અંદર તમે એવું કોઈ કોંગ્રેસ દેખાતી નથી, અમે દેખાઈએ છીએ. જનતા જાણી ગઈ છે, હવે જનતા સમજદાર થઈ ગઈ છે અને જનતાને હવે કોઈ કહેવાની 10 વર્ષથી સરકાર એમની હતી. મોદી સાહેબ હતા, અમિત શાહ સાહેબ હતા તથા તેમના નેતાઓ હતા અને પોતે પ્રવક્તાઓ હતા. બધા એવું કહેતા હતા કે 10 વર્ષની અંદર પહેલા 5 વર્ષના 2014 થી 19 ની અંદર અમે કરી લઈશું, કરશું, કરવાના છીએ. પછી 19 પછી 24 સુધી કરશું, કરવાના છે. એટલે જનતાએ વિચાર કર્યો કે પહેલા 5 વર્ષ તો ચલો ભાઈ કંઈક કામ અધૂરા રહી ગયા હોય તો પૂરા કરશે. પછી બીજા 5 વર્ષ 19 થી 24 આવ્યું ને તો જનતાને ખબર પડી ગઈ કે જનતા કે આ તો બેવકૂફ બનાવે છે, આ તો ખાલી લોલીપોપ આપે છે. એટલે જનતા હવે સમજી ગઈ છે. એટલે જે 5-7% ગરમીના કારણે પણ વોટ નહીં, પણ હું તો એવું કહું છું કે અમુક એવું કહેતા હશે કે અમને વોટ આપીને શું ફાયદો? આપણે તો આપણું રોજગારી રોજ લાવીને રોજ ખાનારા માણસ વ્યક્તિ હોય શું કરે ખબર છે કે ટોલ નાકા ઉપર પ્રફુલ્લ સર જાય ને 400-500 લોકો, ધારો કે જમાલપુર હોય, જુવાપુરા હોય કે કોઈ પણ વિસ્તારની અંદર ટોલ નાકા હોય ને તો કે 500 રૂપિયાનો દાડો બગાડીને આપણે વોટ આપવા જઈશું. આ તો આપણને કંઈ આપતા નથી રોજગારી, એના કરતાં આપણે એને વોટ આપવા નથી જવું. એવા પણ 4-5% છે ને વોટ ઓછા આવ્યા છે. અમુક ખેતરે ખેતી કરતા હોય, પાણી આવ્યું હોય અને બોરમાં પાણી વાળતા હોય કે ભાઈ નહીં જવું, ભાઈ આપણા ઘઉંના ચારા વાળો ને ખોટું નકામું વોટ આપીને શું ફાયદો? એટલે જનતાના કામ અધૂરા મૂક્યા છે. અધૂરા મૂક્યા છે એટલે 50% કામ એમને વાયદો કર્યો તો મેડમ કે અમે જગતના ખેડૂતને ડબલ આવક 2022 ની અંદર કરી દઈશું. અને નરેન્દ્ર મોદી સાહેબ જ બોલ્યા હતા. આજે 2024 થઈ ગઈ. તમે શૈલેષભાઈ પરમારને પૂછી શકશો, પ્રફુલભાઈને પણ પૂછી શકશો કે ભાઈ ડબલ આવક થઈ છે? એમની નથી થઈ. અને રોજગારીની વાત કરતા હતા કે અમે 2 કરોડ નોકરી યુવા વર્ગને નોકરી આપશું, રોજગારી આપશું. જી શૈલેષભાઈ, એ વસ્તુ જણાવો મને કે આ વખતની જે ચૂંટણીની રેલીઓ કોંગ્રેસમાંથી પણ ખૂબ સારી રીતે કરવામાં આવી છે અને પ્રચાર ખૂબ સારો કરવામાં આવ્યો છે. તો આ વખતના તમારા એવા કયા મુદ્દા છે જે જનતાને સ્પર્શી રહ્યા છે અને જનતાને મત આપવા માટે પ્રેરી શકશે? અમારા મુદ્દા તો અમે તો પ્રયાસ નહીં, અમે તો અમારી તનતોડ મહેનત કરીએ જ છીએ અને કરતા રહેશું અને કરતા હતા. પણ કહેવાનો મતલબ કે જેમ ભાજપ જેમ લોલીપોપ આપે છે એમ અમે નથી આપતા. કારણ કે અમે કીધું કે તમે જે ઢંઢેરામાં તમે લખ્યું છે કે અમે આ કરશું આ કરશું, તમારી જ સરકાર છે, તમારે કરવાનું જ હતું 10 વર્ષ સુધી, કેમ ના કર્યું? બરાબર, તમે અમને જો પેલું કરતા હોય કે ભાઈ કોંગ્રેસે આના કર્યું, તમારી 10 વર્ષ સરકાર તમારી. તમને સીધો સવાલ એ છે કે જેમ મોદી સાહેબ એમની ગેરંટી ગણાવે છે એમ તમે કોંગ્રેસે કઈ ગેરંટી આપી છે અને કઈ ગેરંટી લોકોને હારવાની ગેરંટી છે? હારવાની ગેરંટી અમે નવ યુવાનોને રોજગારી આપશું, અમે ખેડૂતનું દેવું માફ કરશું. અમે તમામ જે મહિલાઓને જે 8,000 રૂપિયા આપવાની જે વાત કરે છે રાહુલ ગાંધી સાહેબ, બરાબર, દિલ્હીમાં માફ શૈલેષભાઈ તમે મેં વાત કરી તમારા ડબલ આવક થઈ, મોઢામાં પણ કંઈક છે. શૈલેષભાઈ, પહેલા આપણે તેમની વાત સાંભળી લઈશું અને ત્યારબાદ તમે પ્રતિક્રિયા આપજો. 15 લાખની વાત હતી, બેરોજગારીની વાત હતી, મેં જ કીધું તમને ડબલ આવકની વાત. તો હું જ કહું શૈલેષભાઈ પરમાર 10 વર્ષથી સરકાર તમારી છે અને હજુ કહો છો અમને બીજા 5 વર્ષ આલો બીજા. એટલે જનતા જાણી ગઈ છે, જનતા સમજદાર છે. આવનારા દિવસોની અંદર કોંગ્રેસે જે મહેનત તનતોડ કરી છે, અત્યારે હાલની અંદર આ 4 રાજ્યની અંદર ચૂંટણી પતી, આ 5મું રાજ્ય છે. સાહેબ જુઓ
હર જગ્યાએ અમે ફાઇટ આપીએ છીએ, ગુજરાતમાં આપીએ છીએ, મહારાષ્ટ્રની અંદર અમને જે ગઠબંધન મળ્યું છે ગઠબંધનના હિસાબે અમને ફાયદો થશે, યુપીમાં ફાયદો થશે, એટલે તમામ જગ્યાએ કોંગ્રેસ અત્યારે ટક્કર આપી રહી છે. જી ચોક્કસથી. એટલે ટૂંકમાં શૈલેષભાઈ ઠક્કરનું માનવું એવું છે કે જનતા હવે જાગૃત થઈ ચૂકી છે અને પરિણામમાં પરિવર્તન લાવશે. શું કહેશો શૈલેષભાઈ પરમાર? હા, એટલે હમણાં વાત કરતા હતા એમાં મેં એમની વચ્ચે બોલ્યો છું હા, કે ઘણું કોંગ્રેસની ગેરંટી એ છે કે બધી જ જગ્યાએથી હારવાની છે, હારવાની ગેરંટી કોંગ્રેસની છે, પણ ભારતીય જનતા પાર્ટી જનતા નક્કી એ કરશે. 4 જૂને ખબર પડી જનતાએ જશે. નક્કી કરી જી. લીધું, નક્કી કરશે કરશે. નહીં, નક્કી કરી જ લીધું છે. કારણ કે 2009માં તમે જે 64,000 નું 2G સ્પેક્ટ્રમ કૌભાંડ કર્યું એ માટે પણ જનતાએ નક્કી કરી અને હું લીધું કૌભાંડ છે. ગણાઈશ તો સ્કોર્પિયન શૈલેષભાઈ, સબમરીન કૌભાંડ શૈલેષભાઈ, હું કૌભાંડ શૈલેષભાઈ, આપણે ગણાવવાનું વચ્ચે નહીં બોલીએ. કરી લીધું છે. શૈલેષભાઈ, આપણે વચ્ચે નહીં 2010માં કોમનવેલ્થ એમને ઘોટાળો હું આવ્યો. કૌભાંડ એમાં પણ શૈલેષભાઈને જનતાએ પહેલા સાંભળી લઈએ કીધું છે. પછી. ઈસરો કૌભાંડ તમે કર્યું Estimate કરવી 2011માં, પડશે. હું એમાં કૌભાંડ પણ ગણાઈશ જનતાએ તો. નક્કી કરી જી. લીધું છે. બરાબર. 2012માં કોલસા કૌભાંડ થયું અને 1.86 કરોડનું જે લાખ કરોડનું કૌભાંડ થયું. 2013માં રેલવેની નોકરીનું કૌભાંડ થયું. પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એ કામના મત માગે છે. કામ જે કર્યા છે એના માટે લોકો સમક્ષ જાય છે ને આ 5મો ફેઝ છે એટલે મારે વાદ વિવાદમાં ક્યાંય પડવું નથી. પરંતુ 5મા ફેઝમાં જે રીતે હમણાં પ્રફુલ્લ સરે વાત કરી કે 59 બેઠકોની ચૂંટણી છે, 49. અને હા 49 છે, ચાલો કઈ વાંધો નહીં, 49 બેઠકોની ચૂંટણી છે અને 5મો ફેઝ છે. જે પ્રકારે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર છે કે ઓરિસ્સા છે, આ તમામ જગ્યાએ ચૂંટણીઓ છે, એમાં વધારેમાં વધારે ભારતીય ભાજપ હારી જનતા રહી છે. પાર્ટી, અને એમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ એ 80 બેઠકો છે, એમાંથી ભારતીય જનતા પાર્ટી 75 જેટલી બેઠકોમાં આગળ હશે. એ જી. પણ જે ચોક્કસ. સર્વે જે પ્રકારના શૈલેષભાઈ, બતાવે છે. જી. અને શૈલેષભાઈ અમેઠીની પરમાર, વાત તમે કરીએ તો રાહુલ જી. ગાંધી તો હવે ગયા છે. અમારા સ્મૃતિ ઈરાનીજી અમેઠીમાંથી ચૂંટણી જીતી અને આજે સરકારમાં બેઠા છે. બિલકુલ. એ પણ જોવું જોઈએ ને. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીની જે સરકાર છે એમણે તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, દેખાય છે. આ પ્રકારની કામગીરી કરી છે. દેખાય છે. સર્વગ્રાહી, જી, શૈલેષભાઈ, સર્વસ્પર્શી જી. અને સર્વ સમાવેશક અમે સરકાર ચલાવીએ છીએ. જી ચોક્કસથી. શૈલેષભાઈ, મને એ વસ્તુનો જવાબ આપો કે આ વખતનો ચૂંટણીનો જે પ્રચાર છે ને તેની અંદર મિમિક્રી, આક્ષેપ, પ્રત્યાક્ષેપ, હું પણ હું, સરસા નરસી, હું સાતુસી, આ બધું એટલી હદે થઈ ચૂક્યું છે કે સામાન્ય જે જનતા છે એને આકર્ષતા મુદ્દા ક્યાંક ઠેલાઈ ગયા હોય પાછળ એવું લાગે છે. અને જે નેતાઓ છે ને અને ઉમેદવારો છે ને એ પણ ક્યાંક હું સરસ અને પેલા લોકો ખરાબ કે પેલો પક્ષ ખરાબ એ તરફ વધારે વળી રહ્યા છે. એટલે પોતાને વાતો કરવાના બદલે એ સામા સામેના પક્ષને પક્ષની વધારે ખામીઓ વધારે વધારે શોધવામાં ગણાવી ટાઈમ રહ્યા કાઢે છે. છે. હા, ભારતીય જનતા પાર્ટી તો હા. કામની વાત કરે છે. પરંતુ શૈલેષભાઈ એવું કહે છે શૈલેષભાઈ, ખબર છે ખાડો ખોદો એ પડે. શૈલેષભાઈ, હું તમારી પાસે પણ વધારે આવીશ. ભારતીય જનતા પાર્ટી તૈયાર છે. શૈલેષભાઈ, ખાડો તમારી ખોદો પાસે આપણે. પણ આવીશ. પરંતુ નહીં, અમારી વાત જ્યાં સુધી લખમાજી છે જી. ત્યાં સુધી માનો કે કોઈની મિમિક્રી અમે કરતા નથી. અને જે કરે છે એ ભૂતકાળમાં એ પરિણામ પણ ભોગવી ચૂક્યા છે. વડાપ્રધાન શ્રી માટે જે શબ્દ નીચ શબ્દ વાપર્યો હતો, શૈલેષભાઈ, નાલાયક આજે શબ્દ તે- વાપર્યો હતો, શૈલેષભાઈ, એના માટે શૈલેષભાઈ, મોતના સોદાગર શબ્દ શૈલેષભાઈ, વાપર્યો આજે હતો, સ્મૃતિ એના ઈરાનીએ માટે કોક ચાયવાળા કરી. શબ્દ વાપર્યો હતો, એનું આ પરિણામ છે. અને રાહુલ ગાંધી પણ મોદી સાહેબ ખુદ કહે છે કે હું ચા વેચતો હતો વડનગરની અંદર રેલવે સ્ટેશનમાં. 5-25 થી મોદી સાહેબ ચલાવીશું. ખુદ કહે હું તો એ ચા શૈલેષભાઈ, વેચતો આપણે હતો. તેને સાંભળી લઈએ પછી તમે પ્રતિક્રિયા આપજો. તમને હું તમારો પૂરતો સમય આપવાની છું. કે રામને પણ કાલ્પનિક કયા છે અને રામ અરે મંદિર યાર, કે રામ નહીં તો બને બધાના દિલમાં એવું પણ છે, કહ્યું તમારી છે. સમજમાં અને ખોટ રામ છે. સેતુ ઉપર પણ આ લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. એટલે આ પ્રકારના સવાલો ઉઠાવતા જ રહે છે. અને ખડકેજી કેવું બોલ્યા હતા એ પણ આપણને ખબર છે. એમના શશી થરૂરજી એ પણ કેમ બોલ્યા હતા એ પણ આપણને ખબર છે. રાહુલ ગાંધીજી કેવા શબ્દો વાપર્યા હતા, સોનિયા ગાંધીજીએ કેવા શબ્દો વાપર્યા હતા. અને એ ચાયવાળા કીધું તો અમે તો કહીએ જ છીએ કે અમે શૈલેષભાઈ, એ નાના શબ્દો માણસો બંને છીએ, અમે પક્ષમાંથી નાના વપરાઈ રહ્યા છે, એટલે એ કાર્યકર્તાઓ વસ્તુ છીએ. અને આપણે રહેવા અમારી પાર્ટી દઈશું. કાર્યકર્તાઓની પાર્ટી છે. એ પુરુષોત્તમ રૂપાલા બોલે એ કહી દો ને થોડું. જે એ જ તો કે પુરુષોત્તમ બંને રૂપાલા પક્ષમાં થઈ બોલ્યા, રહ્યા છે, એટલે એ આપણે એ માટે વસ્તુમાં નહીં પુરુષોત્તમ પડીએ. રૂપાલાએ પોતાએ માફી માંગી છે માફી અને માંગાય. 5 વખત માફી માંગી છે. એ પણ આપણે જી. જોવું જોઈએ. શૈલેષભાઈ ઠાકર, તમે તમારી પ્રતિક્રિયા મૂકો. પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી. એક ટિકિટ એક ખાલી જેને રજવાડાઓ જેને આલી દીધા એના માટે એક ટિકિટ એને જતી ના કરી ભાઈ એને રાજ્યસભામાં લઈ જાય, સંસદ સભામાં લઈ જાય. હું એવું કહેવા માંગુ એક ટિકિટ એને રદ ના કરી કે ભાઈ મારે ટિકિટ નથી કોંગ્રેસની જોઈતી. જેમ શૈલેષભાઈ, એમને સાંભળી લઈએ. આ રીતે સમયનો વ્યય થઈ રહ્યો છે. એટલે તમે આમાં ક્ષત્રિયોના તમે ખંભે પણ- બંદૂક રાખી અને ફોડવાનું નહીં, બંધ કરો. નહીં, હવે નહીં, કોંગ્રેસના નેતાઓ નહીં, ક્ષત્રિયોના નહીં. ખંભે બંદૂક રાખવાનું. શૈલેષભાઈ, પેલા તમને રોકવા પાટીદારોના માંગીશ. ખંભે બંદૂક રાખી, હવે ક્ષત્રિયોના ખંભે બંદૂક રાખી. ભાઈ, હવે પાછા વળો, પાછા શરમ કરો, શરમ. શરમ તો આ વાત તમને આવી જોઈએ. જોઈએ. પાટીદારોની કોઈ વાત માણસ કરતા ભૂલ કરે, હોય. માફી હોય, માફી સિવાય બીજું શું શૈલેષભાઈ, હોય છે? તમને બંનેને વિનંતી શૈલેષભાઈ, કરીશ. મને બંનેને ભૂલી વિનંતી જાઓ. કરીશ. એક મિનિટ.
પાટીદારો ઉપર બંદૂક ફોડી તો એ જ પાટીદારના હાર્દિક પટેલને તો તમે લઈ ગયા ખોરામાં બેસાડવા. તમે લઈ ગયા હતા. ના, તમે લઈ ગયા. પેલા તમે તમે હવે લઈ દૂધે ગયા હતા. દોયડો થઈ ગયો. અજીત પવાર મુંબઈમાં હતા, કેટલા કેસ ચાલે છે, હવે બેસી ગયા પેલા એટલે કંઈક washing વાત machine દૂધ બંધ થઈ રહેશે ગયા. એવી કરો તો એટલે સારું વાતો છે, ના શૈલેષભાઈ. કરશો, ક્ષત્રિય સમાજની વાતો ના કરશો ખોટી એવી રીતે. હું તમને એમ કહું છું, તમે શૈલેષભાઈ, આ વસ્તુ કેવી છે શૈલેષભાઈ, બરાબર તમને જણાવી દઉં કે બંને પક્ષ અત્યારે છે ને આક્રોશમાં પ્રચાર કરી રહ્યા છે, એટલે એકબીજાનો મુદ્દો તો એ ઉઠાવવાના જ છે, બરોબર છે, તો આપણે એમાં એકબીજાને રોકી ના શકીએ. અને શહેજાદાની વાત કરે છે, બરાબર, તમે શું બોલ્યા? પરિવારવાદની વાત કરીએ છીએ. રાજકુમાર, શહેજાદા, બરાબર, શહેનશાહ, અમારા એટલે કે કોંગ્રેસના રાહુલ ગાંધીને કે આવું બધું બોલો છો, બરાબર. તમે બેરોજગારીની વાત કરો ને, તમે ગેસના બાટલાની વાત કરો ને, તમે પેટ્રોલ ડીઝલની વાત કરો ને, તમે આવા શબ્દો જેમ પ્રફુલભાઈ એમને બેને કીધું કે ભાઈ આવા શબ્દો જેમ કોંગ્રેસને કોછે છે એના કરતા કામની વાતો કરી હોત ને તો સારું હતું. સાહેબ, હર ભાષણમાં પ્રફુલભાઈ, હર ભાષણની બરોબર છે. અંદર હવે 90% કોંગ્રેસને કોસવામાં આવી છે. બિલકુલ. એટલે મારો સવાલ પણ કંઈક એવો જ હતો કે કોંગ્રેસ બીજા નેતાઓ જે છે એકબીજાને કોસી રહ્યા છે કે આ ખરાબ છે ને હું સરસ છું, એટલે હું સાદોશી અને હું પણ જેવું લાગી રહ્યું છે. કોઈ નહીં. હવે શૈલેષભાઈ, તમે એ જણાવો કે રામ મંદિર અને હિન્દુત્વનો મુદ્દો આ વખતે ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યો છે અને તેની અંદર હવે અનેક મુદ્દાઓ ઉમેરાતા જઈ રહ્યા છે. તમને શું લાગે છે પરિણામ કઈ તરફ હશે કે 405 જે ફાઇનલ કર્યું છે એ ફાઇનલ ભારતીય છે? જનતા પાર્ટી પહેલેથી જે અમે જે કહ્યું, અમે જેટલું કરીએ ને એટલું જ કહીએ અને અમે કહીએ એટલું જ કરીએ. અમે વચન જે આપ્યું હોય એ પાળીએ. એ કદાચ રામ મંદિર હોય કે સીએએ હોય કે તમે હમણાં કહ્યું હિન્દુત્વનો મુદ્દો હોય, એ જે મુદ્દા ઉપર અમે વળગી રહ્યા છીએ, ભારત જ દેશ, અખંડ ભારત જે છે એ હિન્દુત્વના આધારે તો અખંડ ભારત છે. અને અમે હજુ પણ કહીએ છીએ કે અમારા મન સર્વ સમાજ, સર્વ સમાવેશક એ પ્રકારે અમે ચાલીએ છીએ. પરંતુ જ્યાં પણ કોઈને અન્યાય થશે, માનો કે 3 તલાકનો મુદ્દો છે તો મુસ્લિમ બહેનો માટે ખૂબ મહત્વનો મુદ્દો હતો અને એ મુદ્દા ઉપર જ અમે કામ કર્યું છે. અને અમે પહેલેથી કહીએ છીએ કે અમે 370 ની કલમ હટી એટલા માટે તમારા રાહુલ ગાંધી જે યાત્રા કાઢી હતી ને એ જમ્મુ કાશ્મીરમાં જઈ શક્યા ને લાલ ચોક ઉપર જઈ શક્યા, નહીતર ત્યાં પગ મુકતાની સાથે આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હતી. આજે ત્યાં સહકાર સંમેલનો થવા પડ્યા, આજે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા મળી, આજે ત્યાં લોકસભાની ચૂંટણી થવા મળી. ત્યાં એ પ્રકારે થાય છે. પેલા આતંકવાદીઓ કાશ્મીરમાં ભેગા થતા હતા, એ પણ જોવું જોઈએ આપણે. આ 370 ની કલમ હટવાના કારણે કેટલાય સમાજો અને કેટલાય પ્રવૃત્તિઓને જે રમતવીરો છે, બહાર આવ્યા છે. 370 ની કલમ એટલે આવ્યા છે. શૈલેષભાઈ, જનતાને રોજગારીની જરૂર છે, જનતાની હા, મોંઘવારી, રોજગારી બસ એ જ જોઈએ છે. તમે એકની એક વાત, રામ મંદિર, 370 રામ મંદિર, મોંઘવારી છે, રોજગારીની વાત કરો. સાહેબ, એ જ કહું છું તમને, એક જ ભાષણથી ચાલશો ને તો પબ્લિક અને જનતા બહુ સમજદાર છે. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે સમાપનમાં શું કહેશો? લખમાં જે બંને પાર્ટીઓનો જે પ્રચાર પ્રસાર કઈ રીતે થઈ રહ્યો છે એનો એક મિની આવૃત્તિ આપણે અહીંયા જોઈ લીધી બંને પક્ષોએ તરફથી. હવે આખી જે વાત છે ને કે મતદાન ઓછું કેમ થાય છે એ એક મુદ્દો જે ઉપસ્યો એનું હું થોડું કહેવા માંગુ છું કે મતદારો છે ને, શૈલેષભાઈ, કે મતદારો છે ને એમાં એક પ્રકારની હતાશા આવી છે અને મતદારોમાં હતાશા આવે ને એ લોકશાહી માટે બહુ ઘાતક ચિહ્ન કહેવાય. અને એ હતાશા એ પ્રકારની આવી છે કે કોંગ્રેસ આવે કે ભાજપ આવે, મારું કાંઈ કલ્યાણ થવાનું નથી, મારે શું કામ ટાઈમ બગાડવો, હું તો મારું કામ કરું. એ હતાશા છે ને એ બહુ જ ઘાતક છે. બીજું કારણ છે કે રાજકીય નેતાઓનો વિશ્વાસ નથી રહ્યો. રાજકીય નેતા મત માંગે છે 2 હાથ જોડીને, ત્યારે એનું સ્વરૂપ અલગ હોય છે અને ચૂંટાઈ ગયા પછી એનું સ્વરૂપ અલગ હોય છે, સામે મળે તો ઓળખતા નથી હોતા લોકોને. એટલે એ જે વલણ હોય છે એ, અને બીજું કે સત્તા અને સંપત્તિના આકર્ષણ માટે જ રાજનેતા ચૂંટણી લડે છે, કેમ કે ચૂંટણીમાં છે લખ લૂંટ ખર્ચ થાય છે અને લોકોને આ બધી ખબર પડે છે કે જે કાળા નાણાંનું વિશ્વચક્ર ફરે છે એનો મહત્વનો જે પાયો છે ને એ ચૂંટણી પ્રક્રિયામાં છે. અને એટલા માટે લોકોને એમ છે કે સત્તા અને સંપત્તિ માટે આ લોકો જાય છે, આપનું કલ્યાણ કરવાના નથી. અને ત્રીજું, એને હતાશ કરવા માટેનું મહત્વનું કારણ છે ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કે મારે રેશન કાર્ડ લેવું હોય તો પૈસા આપવા પડે છે અને મારે ડ્રાઇવિંગ લાયસન્સ જોઈતું હોય તો પૈસા આપવા પડે છે, સાચું કામ કરાવવાના પણ પૈસા આપવા પડે છે. આવી બધી જે લોકોને પીડતા પ્રશ્નો છે
એને કારણે મતદાન પ્રત્યેની એક હતાશા પેદા થાય છે. આ ન થવી જોઈએ અને 100% મતદાન થવું જોઈએ અને લોકોએ લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ એવી અમારી પ્રાર્થના છે. પણ નહીં, જી બિલકુલ લખમાજી, હું ચોક્કસથી એક જ સેકન્ડની શૈલેષભાઈ વાત સમયનો કરું. ખૂબ જ અભાવ સમય છે ઓછો છે, સમયનો ભાઈ. ખૂબ જ બહુ અભાવ બોલ્યા. છે. હતાશાની તમામ મહાનુભાવો બહુ બોલ્યા. ચર્ચામાં જોડાયા તે બદલ બહુ તમામનો બોલ્યા. ખૂબ ખૂબ આભાર. વચ્ચે વ્યક્તિ મહત્વના હોતા નથી. લોકમુખે ચર્ચાય છે કે પ્રચારના પડઘમ શાંત થયા પછીના દિવસોમાં જ મતદાતાને વધુ જાગૃત કરવામાં આવે છે અને તે વસ્તુથી આપણે કોઈ અજાણતો નથી જ. આપણે સૌ કોઈ જાણીએ છીએ ચવાણું અને પોટલી વિશે, પણ ખેર હવે જોવું એ રહેશે કે ઉમેદવારો મતદાતાઓને વોટ આપવા માટે કેટલું પ્રેરી શકે છે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.